હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ। તો મિત્રો, આજે આપણે એકદમ ચટપટા और ટેસ્ટી મખાના બનાવીશું। તો એના માટે આપણે એક પેન લીધેલી છે, એમાં થોડું ઘી એડ કરીશું। હવે આપણે એમાં મખાના એડ કરીને એને 5 મિનિટ ઘીમાં રોસ્ટ કરી લઈશું સારી રીતે। હવે તમે જોઈ શકો છો આપણા મખાના સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। તો હવે આપણે એને એક અલગ વાસણમાં લઈ લઈશું। હવે એ જ પેનમાં થોડું ઘી એડ કરી એની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર, ચાટ મસાલો, થોડો હળદર પાવડર અને મીઠું એડ કરીને એની અંદર રોસ્ટ કરેલા મખાના એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી और ચટપટા મખાના આપણા તૈયાર છે।